અને સમાચારની શરૂઆતમાં વાત કરવી છે આગાહીની, કારણ કે ભર ઉનાળા વચ્ચે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। ગાજવીજ સાથે વરસાદ આવવાનો છે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। 30 એપ્રિલથી લઈને 11 મે સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે અને 10 અને 11 મે આંધી અને વંટોળ સાથે વરસાદ આવવાનો છે। અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ પલટાવાનું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસશે એની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। 30 એપ્રિલ બાદ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે। અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 30મી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા રહેશે। ક્યારેક તો હમણાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે, જેના લીધે બાગાયતી પાકોની હરકત આવી શકે। આંબા જેવા પાકોને પણ તેને જે મોર કેરી ખરી જવાની શક્યતા રહી શકે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવતા ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાનનો પલટો આવશે અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। અને ગુજરાતના ખૂણે ખૂણામાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી હોય કે પછી પાકિસ્તાની, એમને શોધવા માટેની પોલીસે કવાયત તેજ કરી છે। મોટી સંખ્યામાં ગુજરાતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 900થી વધારે બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા, તો સુરતથી 130 જેટલા બાંગ્લાદેશી પકડાયા છે। આ જ રીતે વલસાડ, નવસારી, પોરબંદર, ભાવનગર અને કચ્છમાં પણ બાંગ્લાદેશીઓના અડ્ડા મળ્યા છે, એમને ડિટેન કરવામાં આવ્યા છે। આમ બાંગ્લાદેશીઓને શોધીને હાંકી કાઢવા માટે પોલીસ પૂર્ણ રીતે એક્શનમાં જોવા મળી રહી છે। આ જે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે અલગ અલગ શહેરોના છે, અલગ અલગ જિલ્લાઓના છે કે જ્યાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને અત્યારે પોલીસે ડિટેન કર્યા છે। અને અમદાવાદ પોલીસ પણ ફૂલ એક્ટિવ મોડમાં છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે। ઔદ્યોગિક એકમોમાં કામ કરતા બાંગ્લાદેશીઓની તપાસ કરાઈ રહી છે અને ડિટેન કરાયેલા 500 શંકાસ્પદોનું વેરિફિકેશન કરાશે। એની સાથે સાથે ટાવર ડેટા, CDR મંગાવીને વેરિફિકેશન કરવામાં આવશે। આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, બેંક એકાઉન્ટ, આ તમામ જે દસ્તાવેજો છે એની ચકાસણી થવાની છે। આંગડિયા પાસે પણ ટ્રાન્ઝેક્શન અંગે માહિતી માંગવામાં આવી છે કે કોણ ક્યાં કેટલા રૂપિયા મોકલે છે, એની પણ વિગતો માંગવામાં આવી છે। આજરોજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ઔદ્યોગિક વસાહતો ધરાવતા ખાસ કરીને પોલીસ સ્ટેશનો જેમાં ચાંગોદર, સાણંદ, બોપલ, આ તમામ પોલીસ સ્ટેશનો વિસ્તારની અંદર આવેલ ઔદ્યોગિક વસાહતો તેમજ સ્લમ વિસ્તાર વગેરે એરિયાની અંદર જે મજદૂરી કરવા માટે જે મજૂરો આવે છે તે કારીગરો, સોની ઝવેરાતની અંદર કામ કરનાર કેટલાક કારીગરો તેમજ સ્પા વગેરેની અંદર કામ કરનાર કેટલાક મહિલા કે જે બહારના છે એ લોકો અંતર્ગત ખાસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવી અને તેમના પોલીસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। તેમજ આ તમામના ઓળખ જે છે તે ઓળખ ઊભી કરવાનું અને ઓળખના વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે। અને આ તરફ સુરતમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોએ જે હદ કરી છે એના દ્રશ્યો છે ને દાખલો પૂરો પાડે છે કે કેવી રીતે બાંગ્લાદેશી ઘૂસણખોરો અહીંયા આવે છે અને પોતાનો અડ્ડો બનાવી દે છે। રામપુરામાં દુકાનોના બોર્ડ પણ બંગાળી ભાષામાં લગાવી દીધા છે। રામપુરા વિસ્તાર છે કે જ્યાં રેસ્ટોરન્ટના બહાર બંગાળી ભાષામાં લાગેલા બેનર જોવા મળે છે। સલૂન હોય, મની ટ્રાન્સફરની દુકાનો હોય, ત્યાં પણ બંગાળી ભાષામાં બેનરો જોવા મળે છે। અને એ જ કારણ છે કે બંગાળમાંથી લોકો અહીંયા આવે છે, બાંગ્લાદેશમાંથી અહીંયા આવે છે। એવું પણ કહી શકાય કે બાંગ્લાદેશમાંથી મોટાભાગના લોકો અહીંયા આવે, ગેરકાયદેસર રીતે રોકાય અને પોતાના તમામ કામો આ બંગાળી ભાષા જોઈને કરી શકે, એટલા માટે એમનો અડ્ડો હોય એ પ્રકારની વાત સામે આવી। જ્યાં નજર કરો ત્યાં તમને બંગાળી ભાષામાં બેનર જોવા મળશે। વિસ્તારના અનેક બાંગ્લાદેશી રહેતા હોવાની આશંકા છે। છેલ્લા 7 વર્ષમાં આ વિસ્તારમાં બંગાળી ભાષાના બેનરો ખૂબ વધી ગયા છે।
આ બાજુ આતંકી હુમલા બાદ સુરત જિલ્લા પોલીસ પણ એક્શન મોડમાં છે. 130 જેટલા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપ્યા છે. બારડોલી, પલસાણા, કડોદરા આ તમામ વિસ્તારો છે. એની સાથે સાથે કીમ હોય, કોસંબા, ઓલપાડ, માંડવી આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાંથી બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ છે. અને પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આખા ગુજરાતને એલર્ટ પર મૂકવામાં આવ્યું છે, જે અંતર્ગત પોરબંદરમાં પણ પોલીસ દ્વારા શહેરના સુભાષનગર વિસ્તારમાં બાંગ્લાદેશી તથા પાકિસ્તાની નાગરિકોની શોધખોળ ચાલવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા 7 અલગ અલગ ટીમો બનાવી લોકોના વેરિફિકેશન કરવાની કામગીરી હાથ કરવામાં આવી છે અને શોધવામાં આવી રહ્યા છે કે કોણ, કેટલા બાંગ્લાદેશીઓ, કેટલા પાકિસ્તાનીઓ અહીંયા ગેરકાયદેસર રહે છે. કુલ મળીને 70 જેટલો પોલીસનો સ્ટાફ સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી અને તમામ જે આ દંગાઓ વગેરે જે છે નાના મોટા ત્યાં આગળ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. એમાં દરેક જે અહીંયા મજૂર જે કામ કરી રહ્યો છે એની પાસે વેલિડ ડોક્યુમેન્ટ્સ છે કે નહીં, અને જો ડોક્યુમેન્ટ્સ હોય છતાં પણ જો શંકાસ્પદ લાગતો હોય તો એના અધર ડોક્યુમેન્ટ્સ મંગાવી એમને ડિટેલમાં ઊંડાણપૂર્વક એનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. અને વલસાડમાં પણ સંદિગ્ધ બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા છે. અમદાવાદ, સુરત બાદ વલસાડની આ કામગીરી સામે આવી કે જ્યાં વાપી જીઆઈડીસીની સાથે ડુંગરા, સંજાણ, ઉમરગામ આ તમામ વિસ્તારો છે કે જ્યાં કાર્યવાહી કરવામાં આવી. 300થી વધારે સંદિગ્ધ બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા છે. પોલીસ દ્વારા ડિટેન કરાયેલા લોકોના ડોક્યુમેન્ટ તપાસવામાં આવી રહ્યા છે અને ડોક્યુમેન્ટ ન હોય તો એમની સામે ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવશે. ડિપોર્ટ મતલબ અહીંથી બિસ્તરા પોટલા સાથે પોતાના દેશ મોકલી દેવામાં આવશે. ડુંગરા પોલીસ, વાપી ટાઉન પોલીસ અને વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવેલું છે અને અમુક લગભગ 100થી વધારે લોકોને અમે ડિટેન કરી અને પૂછપરછ માટે અત્રે લાવેલા છીએ. અમે એ લોકોના ડોક્યુમેન્ટ વગેરે વેરીફાઈ કરી રહ્યા છીએ, ખરેખર એ લોકો બહારના છે કે કેમ, અને આ આઈડેન્ટિફાઈ કરી અને આગળની જે પણ લીગલ કાર્યવાહી છે એ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. पिछले 24 घंटे में वलसाड़ जिला पुलिस द्वारा करीबन 300 से ज़्यादा शंकास्पद घुसपैठियों की तहकीकात चालू की है. अभी भी ये तहकीकात चालू है. हो सकता है इसमें से ज़्यादातर लोग इलीगल हो और बांग्लादेशी निकले. ये पूरी तहकीकात आज शाम तक पूर्ण होगी, उसके बाद आंकड़ा आप सबको दिया जाएगा. અને પૂર્વ કચ્છમાં પણ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર એક્શન લેવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશી મહિલાઓ સામે કાર્યવાહી કરાઈ છે. ગાંધીધામ પોલીસની મેઘનગર બારિયા વિસ્તારમાં કાર્યવાહી કરાઈ છે. 6 બાંગ્લાદેશીઓને શોધીને અંજાર પોલીસના હવાલે કરાયા છે. 6 મહિલાઓ પાસે ડુપ્લિકેટ આધાર કાર્ડ છે, પાન કાર્ડ પણ મળી આવ્યા છે. ગાંધીધામ ખાતે મહિલાઓ સ્પામાં કામ કરતી હતી. ગજબનો ખેલ ચાલે છે દેશની સિક્યોરિટી સાથે. અહીંયા આટલા બધા વર્ષોથી આવે છે, લોકો કામ કરે છે અને ખબર સુદ્ધા નથી રહેતી. જ્યારે પોલીસ એના માટે એક્શન લે છે ત્યારે બહાર આવે છે કે એની પાસે નકલી આધાર કાર્ડ છે, નકલી પાન કાર્ડ છે. કોણ એ ગદ્દારો છે કે જે આ પ્રકારે આ લોકોને સંરક્ષણ આપે છે અને પોલીસ પણ કેવી રીતે ઊંઘતી રહી ગઈ એ પણ એક મોટો સવાલ છે. અને આ ચેકિંગ દરમિયાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મેઘપર બોડીચીમાં આવેલા બ્લેક બુદ્ધા સ્પા અને બ્લેક રોઝ સ્પામાંથી 6 જેટલા બાંગ્લાદેશી મહિલા ઘૂસણખોરોને શોધી કાઢવામાં આવેલ. અને આ 6 મહિલાઓ પાસેથી તેમના પાસે જે દસ્તાવેજો ઉપલબ્ધ હતા તેની ચકાસણી કરતાં આમની પાસેથી ભારત દેશમાં બનેલા આધાર કાર્ડ મળી આવેલા. અને આ આધાર કાર્ડ બાબતેની તપાસ તેમજ આ ઘૂસણખોરો બાબતેની વધુ તપાસ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા. અને આ જ કાર્યવાહી ભાવનગરમાં પણ જોવા મળી. ભાવનગરમાં પણ બાંગ્લાદેશીઓને લઈને પોલીસે ચેકિંગ હાથ ધર્યું. સાંઢિયાવાડ, કણબીવાડ, ભગા તળાવમાં પોલીસે ચેકિંગ કર્યું હતું. શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. મકાનો, દુકાનો તથા ખાણીપીણીની લોજમાં તપાસ કરાઈ રહી છે. ગંગાજળિયા પોલીસે વેરિફિકેશન માટે કામગીરી હાથ ધરી છે. આ તરફ નવસારીમાં પણ બિલકુલ એ જ રીતે પોલીસ એક્શન મોડમાં કામ કરી રહી છે. પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે અને ગેરકાયદેસર વસતા લોકો અને ખાસ કરીને બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી થઈ રહી છે. પોલીસે કેટલાક લોકોને રાઉન્ડ અપ પણ કર્યા છે, એમની તપાસ હાથ ધરાઈ છે. અને અમદાવાદના વેપારીઓએ આતંકી હુમલાનો વિરોધ કર્યો. શ્રી અમદાવાદ વેપાર મહાસંગઠને આ વિરોધ કર્યો છે. રિલીફ રોડ પર, ગાંધી રોડ પર રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો. આ રેલીમાં 500 કરતાં પણ વધારે વેપારીઓ જોડાયા હતા.
અને પાકિસ્તાનની જે નાપાક હરકત છે એને વખોડી હતી. અને બીજી બાજુ જબરદસ્ત આજે ખેલ થયો રાજકોટના ગોંડલમાં, જ્યાં જાતિવાદી વાતાવરણના કારણે માહોલ એ પ્રકારે ગરમ રહ્યો કે ગાડીઓના કાચ તોડ્યા, ગુંડાગીર્દી થઈ, પોલીસ તમાશબીન બનીને જોતી રહી, એકબીજા પર વાર પ્રહાર અને હુંસા તુસીની લાઈમાં એ પ્રકારે વાતાવરણને ડહોળવામાં આવ્યું કે આખા ગુજરાતે આજે અને ભગા બાપાની એ ધરતીએ શર્મસાર થવું પડ્યું. લોકોએ ખૂબ જોયું કે કેવી રીતે અહીંયા કયા પ્રકારની ગુંડાગર્દી ચાલે છે. લોકો ઘેરાવ કરી રહ્યા છે, સામે પ્રત્યારોપ લગાવી રહ્યા છે, દાદાગીરી થઈ રહી છે, પોલીસ તમાશબીન છે અને એક કાળા વાવટા સાથે કોઈનું સ્વાગત, બીજી બાજુ લડી લેવાના મૂડમાં આવેલા પાટીદાર નેતાઓ, અને આ બધાની વચ્ચે આજે ગોંડલે જે જોયું છે તે ખૂબ જ શર્મસાર કરનારું છે. વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે, એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે. મને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો કેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે. આવું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છે. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. એ વ્યક્તિ પોતે ચૂંટણી નથી લડી શકતા, એ અમારને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. પોતે ચૂંટણી લડવા માટે પણ કેપેબલ નથી. બીજા લોકોને ચૂંટણીઓ લડાવવી પડે છે. પહેલાં તો કુટુંબમાં નક્કી નથી થતું કોણ ચૂંટણી લડશે ને કઈ રીતે લડશે. એટલે એના સર્ટિફિકેટની અમારે જરૂર નથી. અમારે જાન જોડવી હશે તો જાન પર જોશું, અનવર બનવું હશે તો અનવર પણ બનશું, અને જાડેરી જાન જોડીને જ્યારે આવવું હશે ત્યારે આવશું. એટલે ગોંડલના જે કહેવાતા તકવાદી માણસો છે એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે ગોંડલને ખરેખર મિર્જાપુર સાબિત કરીને બતાવ્યું છે. જે રીતે તમે વાત કરતા હતા કે ગોંડલમાં સ્વાગત થશે, એનાથી પણ વિશેષ તમે હુમલો કરો છો, ગાડીઓના કાચ તોડો છો, રેલી રોકી રહ્યા છો, દર્શન નથી કરવા દેતા, અને જે રીતે આખા ગોંડલને અંદર તમે જે ભય ફેલાવો છો એ ખરેખર સાબિત થયું આજે કે ગોંડલમાં મિર્જાપુર જેવી હું કંઈ કહેવા માંગતી નથી. વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે, એમને બધાને છૂટ હોય છે, એ કર્યા રાખે. મનેથી કોઈ ફેર પડતો નથી. મારી ગોંડલની જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી અને ફેર પડશે પણ નહીં. લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે. આ સર ભગવતસિંહજીની ભૂમિ છે. આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે. એ લોકોને કોઈએ એમ લોકોને બોલાવ્યા નથી. એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે. એ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પાટીદારો અમારા માટે વંદનીય છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 30 વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ 18 વરણના લોકો અમારી સાથે હંમેશા રહ્યા છે. એટલે દરેક વરણના 18 વરણના લોકો અત્યારે એકત્રિત થયા છે. એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું. આ તરફ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો છે. શાળા કોલેજોમાં વેકેશન પડી ગયું છે. વતન તરફ લોકો ઉમટી રહ્યા છે. યુપી બિહાર તરફ ટ્રેનોમાં હાઉસફુલ જોવા મળી રહ્યું છે. ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં લોકોનું કીડિયારું ઉભરાયું છે. ટિકિટ મેળવવા માટે પણ 4 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. લાંબી લાઇનોમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર થયા છે. અને આ ભીડ તમે જે જુઓ છો તે સુરતના રેલવે સ્ટેશનની છે. આ તરફ અમદાવાદીઓને પણ છેલ્લા ઘણા સમયથી રાહ જોવડાવ્યા બાદ એક નવો બ્રિજ મળવાનો છે. નારણપુરા એસી તરફ જતા બ્રિજની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે. પલ્લવ બ્રિજના રંગરોગાનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગામી ટૂંક સમયમાં આ બ્રિજ જનતા માટે ખુલ્લો મુકાશે. આ તરફ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જાંબુડાથી લઈને જોડિયા સુધીમાં 10થી વધારે બ્રિજ છે જે તમામ દયનીય હાલતમાં છે. આ અંગે R&D વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી તો તેમણે ગોળ જવાબ આપ્યા. હાલ તો તમામ બ્રિજોને 30 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું સમારકામ નથી કરવામાં આવ્યું. વહેલી તકે આ બ્રિજોનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. જોડિયાથી માની અને અમારા રોડની એક એવી બંડલ ખરાબ પરિસ્થિતિ છે ને, નાલા પુલી અને કોજવેલ ની નથી સાઈડમાં પારી કે નથી
કોઈ એનું સાઈડ બેકગ્રાઉન્ડ છે અને રસ્તા રોડા એટલા બધા ખરાબ પરિસ્થિતિની અંદર છે કે કઈ જાનહાની થાય એવી પણ પરિસ્થિતિ છે. અમારા લીંબુડા ગામથી તે જોડિયાથી જાંબુડા લગી બધી જર્જરિત કોજવેલું બધી બનેલી છે. પુલિયા બધાય નબળા બની ગયા છે. આડી પારીઓ હતી બધી તૂટી ગઈ છે. એમાં ઇંગલ નાખેલા હતા એ બધા નીકળી ગયા છે. નીચે જર્જરિત હાલતમાં પુલિયાની નીચે ગાર પડે છે. હવે ગાર થયેલી એવું છે નહીં. અમને બીક લાગે ક્યારે આ પડશે તો કેટલાય માણસો દટાઈ જશે ને કેટલાય વાહન પડી જશે. તે પહેલા અમારું આ કામ પૂરું કરે એવી અમારી માંગ છે. તો અત્યારે અમારે જોડીએ જવું હોય તો અમારે બહુ વિચાર કરવો પડે કેવી રીતના અમારે મોટરસાઇકલ હલાવવું. સામેથી ગાડી આવતી હોય તો 2-2 ફૂટના ગાબડા આવે તો ગાડી હલાવીએ એ પણ બહુ દિક્કત છે. ને 2 વ્હીલર તો એકદમ પડી જ જાય, એ કંટ્રોલ નથી થતા. તો અમારે સરકારને એ જ કહેવું છે કે જાંબુડાના પાટિયા લગી રોડ હાઈ ક્લાસ વહેલી તકે બને એવી અમારી માંગણી છે. અને આ તરફ જામ ખંભાળિયાના કેશોદ ગામે ચૈત્ર માસમાં એક અનોખું સેવા કાર્ય હાથ ધરાયું, જેમાં જમીનની અંદર રહેતા જીવજંતુઓ માટે 51,000 શ્રીફળથી કીડિયારું બનાવ્યું છે. આ તૈયાર થયેલા શ્રીફળને જંગલ વિસ્તારમાં મૂકવામાં આવશે અને આવડ માતાના મંદિરે માતાજીના સાનિધ્યમાં સેવા કાર્ય હાથ ધરાયું હતું. ત્યારે આસપાસના ગામના પુરુષો, મહિલાઓ અને બાળકો પણ સેવાભાવથી જોડાયા હતા. સેવાભાવીઓએ ચૈત્ર માસમાં જીવજંતુઓને પોષણ મળી રહે તે માટે આ અનોખું સેવા કાર્ય શરૂ કર્યું છે. આવડ માતાજીના મંદિરે સંકલ્પ લીધો હતો. એ સંકલ્પ અત્યારે પૂરું થવા જઈ રહ્યું છે. 51,000 નારિયેળનું. અને ગામ લોકોએ સમગ્ર 2-4 ગામ 5-10 ગામના લોકો સાથ સહકાર દીધો છે. એમાંથી 51,000 નારિયેળને અમે પાર થઈ રહ્યા છે. આ ગઢવીભાઈએ એવો સંકલ્પ કર્યો છે કે 51 નાળિયેર ભરવાના છે અને 51,000 નાળિયેર અને કીડિયારું પૂરવાનું છે એવો સંકલ્પ કર્યો છે. તો અમે બધી બહેનો સત્સંગવાળી મંડળવાળી બહેનો અમે બધું ખંભાળિયાથી આવી અને સત્સંગ કરતાં 51,000 નાળિયેર ભર્યા છે. 51,000 નાળિયેર છે. એ નાળિયેરની અંદર ઘી, ચોખા, ગોળ ભેળવી અને બધા અવરાવરું જગ્યા એટલે જંગલ છે, કોઈ વાડીનો એવો વિસ્તાર પડતો હોય ને લાખો જીવજંતુઓ છે એને. અને આ તરફ મહીસાગરમાં શિક્ષણ મંત્રી ન મળ્યા તો ઉમેદવારો રોષે ભરાયા છે. ધોરણ 1 થી લઈને 5માં શિક્ષકોની ભરતી કરવાની માંગ છેલ્લા કેટલાય સમયથી ચાલે છે. નોકરી વાંચુક ઉમેદવારોએ આજે મંત્રીને મળવા માટે પહોંચ્યા હતા, પરંતુ શિક્ષણ મંત્રી એમને ન મળ્યા અને આ ઉમેદવારો વિલા મોઢે પાછા વર્યા અને એની સાથે સાથે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો. અને છેલ્લા 14 વર્ષથી આ બેકાર બેસી રહ્યા છે. તો અમુકની તો ઉંમર પણ પતવાઈ છે. તો એ પણ એનું ધ્યાન રાખીને અને એમનો જિંદગીનો વહાલો સાહેબ શ્રી એમના આશીર્વાદ આપે એવી હું ખૂબ એમનો ધન્યવાદ પ્રાપ્ત કરીશ ભવિષ્યમાં. અને એમને સાહેબને હું વિનંતી કરું છું કે મારી આ રજૂઆતને એ હૃદયપૂર્વક એ રજૂઆત કરે અને મીડિયા સમક્ષ અમારી ભરતીનો જગ્યા વધારો કરે. વાત કરવી છે ખેડાના મહુધામાં ડબલ મર્ડર કેસમાં રેપનો એક કેસ હતો કે જેમાં આરોપીને સાથે રાખીને આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, કાયદાનું ભાન કરાયું. પ્રેમી યુગલને મોતને ઘાટ ઉતાર્યું હતું, ભરોસો જીત્યો અને ત્યારબાદ એનું મર્ડર કરાયું હતું. આજે આરોપીનું રિકન્સ્ટ્રક્શન થયું છે. આ તરફ સુરેન્દ્રનગરના થાનગઢમાં 2 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. ફરજમાં બેદરકારીને લઈને આ બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. વાર્ષિક ઇન્સ્પેક્શનમાં તપાસની અરજીઓમાં બેદરકારી સામે આવી. માલાભાઈ કલોત્રા અને વિભાભાઈ હતવાણીને સસ્પેન્ડ કરાયા છે. અને આ તરફ અમદાવાદમાં ભાડે લીધેલી થાર ગાડીને બારોબાર વેચી મારી, ગીરવે મૂકી દીધી. થાર ગાડી બારોબાર ગીરવે મૂકીને 6 લાખ રૂપિયા પણ લઈ લીધા. અજય ઠાકોર નામનો આ ભેજાબાજ કે જે ભત્રીજાની બાબરીમાં એન્ટ્રી પાડવા માટે ગાડી લઈને આવ્યો હતો, ભાડે લીધાનો સમય પૂરો થયો અને અજય ફોન કર્યો. બાદમાં GPS ટ્રેકર હોવાના કારણે ગાડીનું લોકેશન નિકોલમાંથી મળ્યું. આ ભાઈએ 6 લાખ રૂપિયા ગાડી ગીરવે મૂકીને લઈ લીધા. આ તરફ કચ્છના અંજારમાં આરોપીના ઘર પર દાદાનું બુલડોઝર ફર્યું છે. સિનોગ્રા ગામે આરોપીના રહેણાંક મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. આરોપી અનવર ઉર્ફે અનુડો, એના પર 6 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. પોલીસે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી અને આ સરકારી જમીન પર બનાવેલું ઘર તોડી પાડવામાં આવ્યું.